નશામાં ધૂત રવીના ટંડને રસ્તા પર વૃદ્ધ મહિલા સાથે મારપીટ કરી। ગુસ્સે ભરાયેલી ભીડે એક્ટ્રેસને ઘેરી રેશ ડ્રાઇવિંગનો આરોપ લગાવ્યો। મામલો થાળે પાડવા એક્ટ્રેસના પતિના ધમ પછાડા। દિગ્ગજ એક્ટ્રેસ રવીના ટંડન સાથે મારપીટનો મામલો સામે આવ્યો છે। રવીના પર ગઈકાલે એટલે કે શનિવારે રાત્રે દારૂના નશામાં એક વૃદ્ધ મહિલા પર હુમલો કરવાનો સનસનાટીભર્યો આરોપ છે। પીડિતાએ દાવો કર્યો છે કે મુંબઈના બાંદ્રામાં રિઝવી લો કોલેજ પાસે રવીનાની કારથી એક મહિલા ઘાયલ થઈ હતી। આ પછી રવીનાનો ડ્રાઈવર કારમાંથી બહાર આવ્યો અને મહિલાના પરિવારના સભ્યો સાથે દલીલ કરવા લાગ્યો હતો। પીડિતાનું કહેવું છે કે દલીલ બાદ ડ્રાઈવરે મારામારી શરૂ કરી દીધી હતી। આ પછી રવીના પણ કારમાંથી નીચે ઉતરી અને તેમની સાથે મારપીટ કરવા લાગી હતી। પીડિતાએ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનું કહેવું છે કે પોલીસ તેના પર કાર્યવાહી કરવામાં કડકતા દાખવતી નથી। ઈજાગ્રસ્ત મહિલાની ઉંમર 70 વર્ષ હોવાનું જાણવા મળી રહ્યું છે। વૃદ્ધ મહિલાના પુત્ર મોહમ્મદે કહ્યું કે અમે અમારી દીકરીનો સંબંધ નક્કી કરવા ગયા હતા। રવીનાની કાર રસ્તામાં રિઝવી લો કોલેજ પાસે ઊભી હતી। અમે ત્યાંથી નીકળી રહ્યા હતા ત્યારે કાર થોડી રિવર્સ થઈ હતી, જ્યારે મારી માતાને જોરદાર ટક્કર લાગી છે। અમે વાંધો ઉઠાવ્યો તો ડ્રાઈવરે બકવાસ શરૂ કર્યો। કારમાં રવીના ટંડન પણ હાજર હતી। તે પણ કારમાંથી બહાર આવી અને અમારી સાથે દલાલ કરવા લાગી। તે નશામાં હતી અને મારી માતાને મારવા લાગી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।